हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમ. આ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું બોહરનું મોડલ અને બોહરના પરમાણુ મોડલની મર્યાદાઓ. હવે સાંભળો કે મર્યાદાઓ શું હતી કે બોહર જે છે એનું મોડલ ઘણું જ સિમ્પલ હતું, ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પાડી શકાતું હતું. ઘણા બધા એવા આયનો જે છે એના રેખીય વર્ણપટ એ સમજાવી શકતું ન હતું. આ બધી ખામીઓના લીધે આપણને પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂનાનું નિર્માણ કરવાની જરૂર જણાય. હજી એક સચોટ પરમાણુનો નમૂનો આપણને મળે એવી જરૂર તે વખતે જણાય. અને અત્યારે આપણી પાસે જે નમૂનો છે, અત્યારે મોડર્ન વર્લ્ડમાં પરમાણુના જે નમૂના વિશે આપણે બધા જાણીએ છીએ તેને કહેવામાં આવે છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો, ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ. પણ આ જે મોડલ જે છે તે કેવી રીતે ડેવલપ થયું, બરાબર? આ મોડલ વિશેનો ખ્યાલ કેવી રીતે મળ્યો? તો સાંભળો, આ મોડલને ડેવલપ કરવામાં આગળની થિયરીઝ તો લાગી જ, એટલે રુથરફોર્ડના એક્સપેરિમેન્ટના થોડા પરિણામો પણ લીધા, બોહરના પરિણામો પણ થોડા ધ્યાનમાં લીધા, અને એમાં જે ખામીઓ હતી તેમાં સુધારા વધારા કરવા માટે પહેલાં બે થિયરી નંબર 1 છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક, ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર, સમજાવીશ તમને, જેમાં આપણે જોઈશું દ બ્રોગલી સમીકરણ. અને બીજી એક થિયરી હતી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગ્સ અનસર્ટિનિટી પ્રિન્સિપલ. આ બંને થિયરીએ ઘણો ખરો એક્સ્ટ્રા ખ્યાલ આપ્યો, વધારાનો એવો ખ્યાલ ડેવલપ કર્યો જેના કારણે જે જૂના પરમાણુ નમૂના હતા એમાં સુધારા વધારા થઈને આપણને વધારે સિમ્પલ, સારો અને સચોટ પરમાણુનો નમૂનો મળ્યો, જેને આપણે કહીએ છીએ ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ, પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. એના વિશે આપણે આગળના લેક્ચર્સમાં ડિટેલમાં ભણીશું, જ્યારે હું તમને ક્વોન્ટમ નંબર્સ અને બધી ડિટેલ્સની ઇન્ફોર્મેશન આપીશ. પણ આ જે લેક્ચર છે એમાં આપણે એ જોવાનું છે કે બંને થિયરી જેના લીધે આ ક્વોન્ટમ મિકેનિકલ મોડલ બનવું શક્ય બન્યું, એ બંને થિયરી જે છે તે દ્રવ્યની દ્વૈત વર્તણૂક, ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર, અને બીજું છે હાઇઝનબર્ગનો અનસર્ટિનિટી પ્રિન્સિપલ. વન બાય વન આપણે હવે આ થિયરીઝને જોઈશું. અને બીજું સાંભળજો, આ થિયરીઝના જે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દ બ્રોગલી સમીકરણ અને હાઇઝનબર્ગનો પ્રિન્સિપલ, આ બંને ટોપિક જે છે એ બોર્ડની એક્ઝામ માટે પણ અને JEE અને નીટની એક્ઝામ માટે પણ આ બંને ટોપિકમાંથી સવાલ આવે છે જ. સો ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આ તમારો. હવે શરૂ કરીએ આપણે દ્રવ્યની દ્વૈત વર્તણૂકથી, ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટરથી. દ્રવ્યની દ્વૈત વર્તણૂક મીન્સ ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર. આનો અર્થ એ થાય છે કે મેટર એટલે પદાર્થ. જે પદાર્થ છે, પદાર્થના જે કણ છે તે પણ દ્વૈત સ્વભાવ એટલે બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે, એક કણ સ્વભાવ અને બીજો જે છે તે તરંગ સ્વભાવ. હવે જો સાંભળો, આપણે પ્લાન્કની થિયરી, મેક્સ પ્લાન્કની થિયરીમાં આગળના લેક્ચરમાં આ જ ચેપ્ટરમાં જોઈ ગયા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તે બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે, એક કણ સ્વભાવ અને બીજો જે છે તે તરંગ સ્વભાવ. તો પછી દ બ્રોગલીએ એવું જોયું કે જો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ આ બે પ્રકારનો સ્વભાવ ધરાવતું હોય, જે પોતે એક તરંગ છે પણ એ તરંગ હોવા છતાં પણ જો કણ સ્વભાવ ધરાવતું હોય, તો જે હલકા કણો છે, બરાબર, ઇલેક્ટ્રોન જેવા હલકા કણો જે મૂવ કરતા હોય છે, ઘૂમતા હોય છે, તે પણ કણ સ્વભાવની સાથે સાથે તરંગ સ્વભાવ ધરાવતા હોવા જોઈએ. અને જો એ તરંગ સ્વભાવ ધરાવતા હોય તો એ તરંગની તરંગ લંબાઈનું સૂત્ર દ બ્રોગલીએ આ રીતે આપ્યું, λ=h/mv, જેમાં m, હવે આપણે એક કામ કરીએ, એક કણ લઈએ, પદાર્થનો એક કણ લઈ લઈએ, તો m જે છે એ કણનું માસ, v જે છે એ કણનું વેગ એટલે વેલોસિટી, અને h જે છે તે પ્લાન્કનો કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ થશે. હવે જો ધ્યાનથી સાંભળો, દ બ્રોગલીએ આ કહી તો દીધું, બરાબર, અને તરંગ લંબાઈનું સમીકરણ પણ આપ્યું,
પણ આને પ્રાયોગિક રીતે પુરવાર થવું જરૂરી હતું કે ખરેખર જે પાર્ટિકલ જે છે તે કણ સ્વભાવની સાથે સાથે તરંગ સ્વભાવ ધરાવે કે ના ધરાવે. તો એના માટે એક એક્સપેરિમેન્ટ થયો. એક્સપેરિમેન્ટનું નામ છે ડેવિશન એન્ડ ગર્મર એક્સપેરિમેન્ટ. બરાબર, કેટલાક લોકો એને જર્મર એક્સપેરિમેન્ટ પણ બોલે છે, કાંઈ ખોટું નથી, પ્રોનાઉન્સિએશનમાં પ્રોબ્લેમ નથી. જો ડેવિશન એન્ડ જર્મરનો એક્સપેરિમેન્ટ થયો, એ એક્સપેરિમેન્ટે પ્રૂવ કરીને બતાવ્યું, અને આ એક્સપેરિમેન્ટ જે છે એ તમને 12th સાયન્સના એક આઈએમપી ટોપિક તરીકે આવવાનો છે કેમિસ્ટ્રીમાં. તો સાંભળો, ડેવિશન ને જર્મરનો જે એક્સપેરિમેન્ટ થયો એ એક્સપેરિમેન્ટમાં એ પ્રૂવ થઈ ગયું કે ઇલેક્ટ્રોનનું જે પુંજ એટલે ઇલેક્ટ્રોનનું એક બીમ જે છે એ પણ વિવર્તન દર્શાવે છે. વિવર્તન એટલે શું? ડાયફ્રેક્શન. હવે મેં તમને આગળના લેક્ચરોમાં કહ્યું છે કે ડાયફ્રેક્શનનો મતલબ થાય પ્રકાશની, આપણે જો વાત કરીએ તો પ્રકાશના કેસમાં ડાયફ્રેક્શનનો મતલબ થાય કોઈ ઓબ્સ્ટેકલ એટલે કોઈ અવરોધ આવે કે કોઈ ખૂણો આવે તો એના પર પ્રકાશનું કિરણ થોડું બેન્ડ થાય છે. આને શું કહેવામાં આવે છે? ડાયફ્રેક્શન. તો આ જ રીતની ઘટના ઇલેક્ટ્રોનના બીમ માટે પણ જોવા મળી. હવે આપણે જાણીએ છીએ કે ડાયફ્રેક્શન તો તરંગોમાં જોવા મળે છે, અને જો એ ઇલેક્ટ્રોન માટે જોવા મળ્યું એટલે એક પાર્ટિકલ માટે, એક ફરતા પાર્ટિકલ, એક મૂવિંગ પાર્ટિકલ માટે જોવા મળ્યું, તો એનો મતલબ એ થાય કે પાર્ટિકલ પણ તરંગ સ્વભાવ ધરાવતા હોવા જોઈએ. અને એના ઉપરથી ફલિત થયું, મીન્સ એના ઉપરથી કન્ફર્મ થઈ ગયું કે જેવી રીતે તરંગો એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ પાસે બે સ્વભાવ છે, કણ અને તરંગ બે સ્વભાવ છે, એવી રીતે આ જે પાર્ટિકલ્સ હોય છે, કણ હોય છે, એ પણ તરંગ સ્વભાવ ધરાવે છે. અને જ્યારે એ તરંગ તરીકે વર્તે ત્યારે એ તરંગની તરંગ લંબાઈ આ સૂત્ર દ્વારા આપી શકાય છે, જે સૂત્રને કહેવામાં આવે છે દ બ્રોગલીનું સમીકરણ. ધ્યાનથી સમજજો. દ બ્રોગલીના સમીકરણની ઉપયોગિતા સમજવા માટે આપણે ટેક્સ્ટબુકમાં આપેલા બે એક્ઝામ્પલ જોઈશું. બરાબર, પહેલો એક્ઝામ્પલ છે 2.13. જો ધ્યાનથી શું લખ્યું છે? ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg છે, અને જો તેની ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી 3.0 × 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો. હવે જો માનો કે અત્યારે તો આ ચેપ્ટર ચાલી રહ્યું છે એટલે તમને સિમ્પલ લાગશે, પણ તમે બધું જ ભણી ગયા અને પછી લાસ્ટમાં 2 વર્ષ પછીની વાત છે, જ્યારે તમે લોકો એક્ઝામ આપતા હશો, JEE કે નીટની કોઈ એક્ઝામ આપતા હોય ને ત્યારે સવાલ આ રીતે તમારી સામે આવે, બરાબર, તો તે વખતે દિમાગમાં એ આઈડિયા ક્યાંથી જનરેટ થાય કે આ ડી બ્રોગલી સમીકરણથી જ સોલ્વ થવાનું, બરાબર. તો એના માટે તમને કહું છું, તે વખતે જે આઈડિયા જનરેટ થાય એ બે રીતે થાય. જો સાંભળજો, પહેલાં તો અહીંયા જોવાનું કે ઇલેક્ટ્રોનનું દળ, એનો મતલબ ઇલેક્ટ્રોન એક પાર્ટિકલને પાર્ટિકલનું માસ આપેલું છે, બરાબર. પાર્ટિકલનું શું આપેલું છે? માસ. એની કાઇનેટિક એનર્જી આપેલી છે અને તરંગ લંબાઈ પૂછી છે. તરંગ લંબાઈ એટલે લેમ્બડા પૂછ્યું છે. તો આપણે વિચારવાનું કે કંઈક એવું કનેક્શન છે જે હું મારા સ્ટડી દરમિયાન ભણ્યો છું, જેમાં પાર્ટિકલ માસ અને વેવલેન્થ, પાર્ટિકલ માસ, કણનું દળ અને એની વેવલેન્થ. તો પછી તમને એ બ્લિંક થઈ જશે કે આ ડી બ્રોગલી સમીકરણ છે, કેમ કે આ જ સમીકરણ એવું છે જેની અંદર તમને કણનું દળ એટલે માસ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ મળે છે. અને એ સંબંધ શું છે? જો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડ બાય mv. જો થઈ ગયું કણનું દળ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ, એટલે ત્યાંથી આઈડિયા તમને આવી જશે. હવે ચેક કરવાનું કે ભાઈ આ મારે તરંગ લંબાઈ શોધવી છે, બરાબર, તો એમાં મારી પાસે માસ છે તો કે હા છે, બરાબર. પ્લાન્કનો કોન્સ્ટન્ટ 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ કરી દઈશું, એ પણ આપણને મળી જશે. હવે વાત આવે છે વેગની. આ કણનો વેગ કેવી રીતે લાવવો? તો એના માટે છે ને તમારે શું કરવાનું? ડેટા વાંચવાનું, કેમ કે સવાલમાં જ જવાબ છુપાયેલો હોય છે. જો તમે ડેટા વાંચો તમને ખબર પડશે કે અહીંયા બીજું કંઈ નહીં, કમસે કમ કાઇનેટિક એનર્જી આપેલી છે. હવે કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા થાય છે 1/2 mv². અને આની અંદર જો હું આ v એટલે વેલોસિટી એટલે વેગ, એને સૂત્રનો કરતા બનાવી દઉં તો જો v² બરાબર શું થાય? 2 ઉપર એટલે 2 કાઇનેટિક એનર્જી અને m આવે નીચે. જો ચેક કરો, આ બે ગયું ઉપર, m ક્યાં આવશે? નીચે. હવે આપણે કરીશું v. મારે v જોઈતો હોય તો આ બધું ક્યાં લઈ જવું પડે? અંડરરૂટમાં, એટલે 2 કાઇનેટિક એનર્જી બાય m. હવે મારે કંઈ નથી કરવાનું. જો મારી પાસે કાઇનેટિક એનર્જી છે એને અહીંયા મૂકી દેવાનું છે, મલ્ટીપ્લાય બાય 2 ડિવાઈડ બાય m કરીશ એટલે મને વેલોસિટી મળી જશે. અને એ વેલોસિટી જે છે એને હું અહીંયા મૂકી દઈશ,
એટલે મને શું મળી જશે? લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ મળી જશે. તો એક્ઝામ્પલને જ્યારે તમારે સોલ્વ કરવો હોય ને તો પહેલાં શું માગ્યું છે એની પર ફોકસ કરો અને પછી વિચારો કે હવે મને ડેટામાં કેટલી વસ્તુઓ અવેલેબલ છે, તો એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ થઈ જશે. બીજા નંબરનો જે એક્ઝામ્પલ છે 2.14 એ શું છે કે 3.6 એંગસ્ટ્રોમ. હવે આ એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરી દેવાનું? 10⁻10 એટલે આ મીટરમાં કન્વર્ટ થઈ જશે. તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. સૂત્ર એનું એ જ વપરાવાનું છે, પણ આ વખતે દળ પૂછ્યું છે તો આપણે માસને સૂત્રનો કરતા બનાવીશું. હવે બીજું કે અહીંયા આ જે ટર્મ છે, આ વેગ ફોટોનનો વેગ ક્યાંથી લાવવો? તો જો આપણે જાણીએ છીએ પ્રકાશ શેનો બનેલો છે? ફોટોન્સનો બનેલો છે, બરાબર. એટલે જે ફોટોનનો વેગ છે એ શું હશે? પ્રકાશનો જ વેગ હશે. એટલે અહીંયા તમે જે વેલ્યુ મૂકશો એ કોની મૂકશો? પ્રકાશના વેગની વેલ્યુ મૂકશો. એટલે તમને એમ જે છે ફોટોનનું દળ જે છે તે મળી જશે. તો આ જે હતી તે દ બ્રોગલીના સમીકરણની બે ઉપયોગિતા સમજવા માટેના બે એક્ઝામ્પલ્સ હતા. હવે જોઈએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગ્સ અનસર્ટેનિટી પ્રિન્સિપલ. જો સાંભળજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ છે આ. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન અથવા તો પછી વેગ. હવે જો વેગમાન જે છે m/v થાય છે, બરાબર. હવે માસ તો કોન્સ્ટન્ટ છે એટલે તમે વેગમાન લખો કે ત્યાં આગળ વેગ લખો, બહુ ખાસ ફરક પડશે નહીં. એક સાથે નક્કી કરવું અશક્ય છે. જો સાંભળજો, ફરી બોલું છું, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને તેનું વેગમાન એક સાથે નક્કી કરવું અશક્ય છે. એટલે તમે ઇલેક્ટ્રોનની પોઝિશન અને એનું વેગમાન એક સાથે માપી શકો નહીં. અને જો માપી લો તો બંનેમાંથી કોઈ એક વેલ્યુ જે છે એ એક્યુરેટ મળે ને બીજી ઇનએક્યુરેટ જ મળવાની છે. તમને બંને વસ્તુ એક સાથે સાચી વેલ્યુ મળે નહીં. એવું કહે છે કોણ? હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ. હવે જો સાંભળો, શું થયું કે તમે જ્યારે ઇલેક્ટ્રોનની પોઝિશન માપતા હોય ત્યારે એમાં જે એરર આવે છે, એટલે સ્થાન માપતા હોય ત્યારે જે એરર આવે છે એને કહી દો તમે ડેલ્ટા એક્સ. વેગમાન માપતા હોય ત્યારે જે એરર આવે છે તેને તમે કહી દો ડેલ્ટા પી, બરાબર. જો લખ્યું છે કણના વેગમાન અથવા વેગમાં જે અનિશ્ચિતતા આવે તે, એટલે એરર આવે તે, સ્થાન માપતી વખતે જે એરર આવે તે, આ બંનેનો જે ગુણાકાર જે છે તે h/4π જેટલો કાં તો તેનાથી વધારે આવે છે તેવું હાઇઝનબર્ગે ગાણિતીય રીતે એટલે મેથેમેટિક્સ અપ્લાય કરીને આ સૂત્રની અંદર આપણને દર્શાવ્યું. અને આ સૂત્રને આપણે અપ્લાય પણ કરી શકીએ છીએ. જો સમજાવું કેવી રીતે, જો એપ્લિકેશન કરશો તો તમને આ જે સેન્ટેન્સ જે છે એ ક્લિયર ખબર પડશે. સમજાવું કેવી રીતે. માનો કે હું એક કણ જે છે એનું વેગમાનમાં થતો જે ફેરફાર, વેગમાન એક્ઝેક્ટ જાણું છું, મને ખબર જ છે કે આટલું જ વેગમાન છે, એમાં કોઈ એરર નથી, એકદમ એક્ઝેક્ટ, બરાબર. હવે જો હું એક્ઝેક્ટ જાણતો હોય વેગમાન તો એમાં એરર નથી, અને એરર નથી તો એરર શું મુકાય? અહીંયા 0 મુકાય. હવે જો હું અહીંયા 0 મૂકું અને આને હું પછી નીચે લઈ જાઉં ડેલ્ટા એક્સ શોધવા માટે, એટલે સ્થાન શોધવા માટે, તો જો જ્યારે આ ડેલ્ટા પી જશે નીચે એ અહીંયા મુકાશે 0. હવે આપણે જાણીએ છીએ કે કોઈપણના છેદમાં 0 એટલે વેલ્યુ શું આવે? ઇન્ફાઇનાઇટ. તો એ કેસમાં આ ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનમાં જે અનસર્ટેનિટી, અનિશ્ચિતતા જે છે એની વેલ્યુ કેટલી આવી જશે? ઇન્ફાઇનાઇટ, ઘણી મોટી, બરાબર, અનંત વેલ્યુ આવી જશે. એનો મતલબ શું થયો કે હું વેગમાન માપવા ગયો ને તો સ્થાન બગડી ગયું, બરાબર. સ્થાનના માપનની અંદર ઘણી મોટી એરર આવી ગઈ. એ જ રીતે હવે હું જો સ્થાન એક્ઝેક્ટ જાણતો હોય એટલે એમાં કોઈ પણ એરર ના હોય તો અહીંયા હું 0 મૂકું, એને લઈ જાઉં નીચે, તો તે વખતે વેગમાનની જે એરર છે એ ઇન્ફિનિટ, અનંત થઈ જશે, બરાબર. એનો મતલબ કે હું સ્થાન માપવા જાઉં છું તો વેગમાન બરાબર નથી મળતું, એમાં એરર આવી જાય છે, અને વેગમાન માપવા જાઉં છું તો સ્થાનમાં એરર આવી જાય છે. એટલે હાઇઝનબર્ગે લખ્યું છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન જે છે એક સાથે નક્કી કરવું પોસિબલ છે નહીં. હવે આમ તો આ જે પ્રિન્સિપલ જે છે એ માઇક્રોસ્કોપિક એટલે નાના પાર્ટિકલ માટે લાગુ પડે છે, પણ હજુ સારી રીતે સમજવા માટે તમે મને એક પાર્ટિકલ તરીકે ધ્યાનમાં લો, મને એક કણ તરીકે ધ્યાનમાં લો. અને જો હું તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો છું, અત્યારે તમે ત્યાં બેઠા બેઠા જો મને
મારું વેગમાન માપવાનો ટ્રાય કરો. જો હું આ રીતે ઘૂમતો હોય તો મારું વેગમાન માપવાનો તમે ટ્રાય કરો તો તમે કહેશો સર તમારું માસ અને તમારી વેલોસિટી અમને ખબર હોય એટલે હું તમારું વેગમાન તો માપી શકું છું, પણ શું તમે લોકો મારી પોઝિશન માપી શકશો? નહીં માપી શકશો. કેમ? કેમ કે હું વારે વારે પોઝિશન બદલ્યા કરું છું. એની અંદર તમને થોડી એરર રહેશે. અને એ જ રીતે જો હું અહીંયા સ્ટેડી હોય, તમને એક જગ્યા પર મારી પોઝિશન ખબર હોય તો તમે મારા વેગ વિશે કંઈ કહી શકવાના નથી. જો મેક્રોસ્કોપિક મોટા અણુઓ મોટા પાર્ટિકલ્સ માટે આ લાગુ પડતો નથી, પણ ફક્ત એક્ઝામ્પલ તમે થોડું સમજી શકો એટલા માટે મેં એક્ઝામ્પલ તમને આપ્યું છે. હવે સાંભળજો, હાઇઝનબર્ગનો અનસર્ટેનિટી પ્રિન્સિપલ જે છે એની ઉપરથી કેટલાક દાખલા આપણે કરી લઈએ, જેનાથી તમને આ સૂત્ર કેવી રીતે વાપરવું એના પર થોડો અંદાજ મળે. ટેક્સ્ટબુકમાં હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતની ઉપયોગિતા એટલે પેલું જે સૂત્ર જે છે એને સમજવા માટે એક સરસ એક્ઝામ્પલ આપેલો છે. એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. શું છે? એક ગોલ્ફના દડાનું વજન 40 ગ્રામ છે. એટલે અહીંયા પહેલાં આ માસ જે છે એ 40 ગ્રામ લખી દેવાનું. તરત જ ગ્રામ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી 40 × 10⁻³ કિલોગ્રામ આ રીતે લખી દેવાનું. પછી અને વેગ 45 મીટર પર સેકન્ડ એટલે વીની વેલ્યુ છે 45 મીટર પર સેકન્ડ. બીજું, વેગ 2%ની ચોકસાઈથી માપવામાં આવ્યો છે. એટલે હવે ધ્યાનથી જુઓ, એનો મતલબ શું થાય? 2%ની ચોકસાઈનો મતલબ એ કે વેગની અંદર માત્ર 2% જેટલી જ એરર પોસિબલ છે, બાકી એ એક્યુરેટલી માપવામાં આવ્યો છે. મેક્સિમમ જો એરર આવી શકે તો કેટલી આવી શકે? ફક્ત 2% જેટલી જ આવી શકે. એટલે વેગમાં થતી એરર આપણે શોધીએ. ડેલ્ટા વી એ કેટલી રહેશે? તો કે જે વેગ છે એના 2% આ રીતે કરાય એટલે આન્સર તમને મળશે 0.9 મીટર પર સેકન્ડ. આ જે છે શું મળશે તમને? વેગના માપનમાં થતી એરર મળશે. હવે તમને એવું પૂછ્યું છે કે સ્થાનમાં અનિશ્ચિતતા શોધો. એટલે સૂત્ર જો જોવા જઈએ ને તો સૂત્ર આવું છે આપણું. શું? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય 4π. બરાબર, અહીંયા ગ્રેટર ધેન નહીં, ઇક્વલ ટુ કરીશું h ડિવાઇડેડ બાય 4π ડેલ્ટા એક્સ. હવે આ ડેલ્ટા પી એટલે મોમેન્ટમમાં જે એરર આવે છે તે, એની જગ્યા પર તમે આવું લખી શકો m ડેલ્ટા વી. માસ તો કોન્સ્ટન્ટ, જે એરર આવવાની, જે ચેન્જ થવાનો એ વેગમાં જ થવાનો છે. હવે મારે શોધવું છે ડેલ્ટા એક્સ શોધવું છે. તો જો હું h ડિવાઇડેડ બાય આ 4π તો છે જ, માસ ક્યાં જશે? નીચે. ડેલ્ટા વી પણ ક્યાં જશે? નીચે. હવે 4π માસ ડેલ્ટા વી અને આ h આ બધાની વેલ્યુ આમાં મૂકો એટલે ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનમાં જે અનિશ્ચિતતા છે તે તમને મળી જાય. બહુ સરસ એક્ઝામ્પલ આપેલો છે તમારી બુકમાં. હવે આપણે શું જોઈએ કે ઠીક છે સર, હાઇઝનબર્ગનો પ્રિન્સિપલ અમે ભણી ગયા, દ બ્રોગલી સમીકરણ પણ જોઈ લીધું. હવે આ હાઇઝનબર્ગનો જે પ્રિન્સિપલ જે છે એનું મહત્ત્વ શું? મીન્સ આ ક્યાં કામ લાગ્યો? આનાથી આપણા જે મોડર્ન જે પરમાણુનો જે નમૂનો જે છે એમાં શું ફાયદો થયો? તો જો સમજાવું, મોડર્ન પરમાણુ નમૂનામાં આના લીધે જે ફાયદો થયો એ ફાયદો શું હતો કે જો તમે વેગમાન અને સ્થાન એક સાથે નામ આપી શકતા હોય તો જે બોહરે કહ્યું હતું કે ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર પથ પર ઇલેક્ટ્રોન જે છે એ નિશ્ચિત વેગમાનથી શું કરતા હોય છે? ગતિ કરતા હોય છે. આ વાત ખોટી છે. બરાબર, કે આવો નિશ્ચિત કોઈ પથ હોઈ શકે નહીં. કેમ કે જો તમે સ્થાન નક્કી કરવા જાઓ તો તમે વેગમાન વિશે કહી ના શકો, અને વેગમાન નક્કી કરવા જાઓ તો તમે એના પથ એટલે એની પોઝિશન વિશે કંઈ કહી શકવાના છો નહીં. એટલે હાઇઝનબર્ગના પ્રિન્સિપલથી એ સાબિત થયું કે જે નિશ્ચિત વર્તુળાકાર માર્ગ વિશે જે બોહરે કહ્યું હતું એવો કોઈ માર્ગ જે છે એ નિશ્ચિત માર્ગ પોસિબલ નથી. આ વાત જે છે એ હાઇઝનબર્ગના પ્રિન્સિપલ જે છે એનું મહત્ત્વ છે.